વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે જૈવ વિવિધતા અને સંરક્ષણ એ ટોપિકમાં ચર્ચા કરતા હતા. હવે એમાં જો આપણે આગળ વધીએ તો આજે આપણે એમાં એક નવા ટોપિકની ચર્ચા કરશું અને એ છે જૈવ વિવિધતાની નુકસાનીના શું કારણો હોઈ શકે છે. આપણે વાત આગળ કરી ચૂક્યા છે કે જૈવ વિવિધતા જે છે એ ઘણી બધી કારણોસર નો નાશ થતો જાય છે. આ નુકસાની કે આ નાશ જે જૈવ વિવિધતાનો જે થાય છે એની પાછળના મુખ્ય કયા કારણો છે? તો એક તો આપણે બધા જાણીએ છીએ કે માનવ પ્રવૃત્તિ જે છે ને એ સૌથી મોટું પરિબળ એમાં ભાગ ભજવે છે. એને આ બધી બાબતો જે છે બરાબર એના ઉપર માનવ પ્રવૃત્તિની સૌથી વધુ અસર એની થતી જોવા મળતી હોય છે. અને આને સમજાવવા માટે આપણે જુદા જુદા એના ચાર અલગ અલગ જે કોઈ પણ પ્રકારો જે છે એને પાડીશું અને એને ઉપશીર્ષક આપવામાં આવ્યું છે જેને આપણે ધ એવિલ ક્વાર્ટેટ બરાબર એવા એક ઉપશીર્ષક તરીકે એનું વર્ણન જે છે એ અલગ અલગ ચાર પ્રકારોની અંદર એમાં જુદા જુદા ચાર કારણો મુખ્યત્વે એમાં ગણવામાં આવતા હોય છે. જેમાં આપણે સૌથી પહેલું કારણની જો વાત કરીએ તો જે વસાહત હોય અથવા તો જે એમાં એને નુકસાન કઈ રીતે થતું હોય છે બરાબર. એટલે વસવાટ ને નુકસાન અને અવખડ, તો આ એનું પેલું આપણે કારણ ગણી શકાય કે જે કોઈ પણ એમાં વસવાટી નુકસાન જે છે જે કોઈ જગ્યાએ એમાં સજીવોનો વસવાટ હોય ને વસવાટી સ્થાન તરીકે ઓળખી શકાય. એ વસવાટી જે સ્થાન છે એની અંદર શું થાય તો કે નુકસાન થાય અથવા તો એનું શું થાય તો કે અવખંડન થાય, ટુકડાઓ થાય. હવે આપણે બધા જાણીએ છીએ કે જો જૈવ વિવિધતાના નાશ માટેનું સૌથી મુખ્ય અને મૂળભૂત જો કારણ હોય ને તો એ આ વસવાટી નુકસાન છે બરાબર. જેને જૈવ વિવિધતાના જે વિવિધતા છે એ વિવિધતાના નાશ માટે એને મુખ્ય કારણ ગણી શકાય છે બરાબર. મુખ્ય કારણ ગણી શકાય અને આને જ ગણવામાં આવે છે. એનું કારણ એ છે કેમ કે વસાહત જો નાશ પામે તો ત્યાં સજીવોનું અસ્તિત્વ જ નથી રહી શકવાનું ને. અને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જંગલ વિસ્તાર ઘટતો જાય છે બરાબર. જેના પરિણામે એમાં એ વિસ્તારમાં વસવા વાળા જે કોઈ પણ સજીવો છે સજીવોની જાતો એમાં મરી પડવાની છે એટલે લુપ્ત થવાની જ છે. અને એનું સૌથી વધારે બેસ્ટ ઉદાહરણ જો આપણે વાત કરીએ તો એ છે ઉષ્ણકટિબંધીય જંગલો. ઉષ્ણકટિબંધના જે વર્ષાવની જંગલો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે ગણી શકાય છે બરાબર. જે એમાં વન નાશ એના માટે મુખ્ય મૂળભૂત આપણે એને ગણી શકાય છે. તો માનવ પ્રવૃત્તિઓને પરિણામે માનવ વસાહતની જે વધતી જતી અર્બનાઇઝેશનને પરિણામે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પરિણામે એની અંદર વનનો નાશ થતો જાય છે. અને એના આ વનનો નાશ એનો મુખ્ય કારણ ગણી શકાય. જેમાં આપણે ખાસ કરીને જો વાત કરીએ તો ઉષ્ણકટિબંધના જે જંગલો છે, ઉષ્ણકટિબંધના ખાસ કરીને વર્ષાવની જંગલો એનું બેસ્ટ ઉદાહરણ આપણે ગણી શકાય છે. ઉષ્ણકટિબંધના જે વર્ષાવની જંગલો જે છે એ પૃથ્વી સપાટી ઉપર સામાન્ય રીતે એની અંદર 14% જેટલો જમીન વિસ્તાર જે છે ને એ વિસ્તારમાં ઉષ્ણકટિબંધના વર્ષાવની જંગલો હતા બરાબર. એક સમય એવો હતો કે જેમાં કેટલાક વર્ષો પહેલા એની અંદર જે પૃથ્વી સપાટી છે એ પૃથ્વી સપાટીના 14% જેટલો જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય વર્ષાવનો જે છે બરાબર એ જમીન વિસ્તાર ધરાવતા હતા. જેમાંથી હાલ જો આપણે વાત કરીએ તો 7% જે છે એનાથી પણ હવે ઓછો વિસ્તાર રહ્યો છે. 7% થી પણ એમાં ઓછો વિસ્તાર જે છે એ હવે વધ્યો છે બરાબર. ઓછો વિસ્તાર ધરાવે છે. તો હવે તમે જ વિચારો કે આટલો બધો જે વિસ્તાર જે છે એની અંદર જો આપણને ઘટાડો થતો જોવા મળે એટલે 50% જેટલા વિસ્તારની અંદર
બરાબર. એમાં છેલ્લા લેટેસ્ટ જે કોઈ પણ આંકડા જે છે એની અંદર આપણને 6% કરતા પણ એમાં વધારે ઓછો જોવા મળે છે. તો 50% કરતા પણ ઓછો જમીન વિસ્તાર વરસાવાળી જંગલોનો ઘટી ગયો છે અને જેના પરિણામે એની અંદરથી ઘણી બધી હજારો જાતિઓ જે છે એ એમાંથી લુપ્ત થઈ ચૂકી છે. બીજું જો આપણે એની અંદર એક ઉદાહરણ જોઈએ તો એક બીજું અન્ય ઉદાહરણ છે એમેઝોનના જંગલો. બરાબર. બીજું એક ઉદાહરણ છે એમેઝોનના જંગલો. તો એમેઝોન નો જે જંગલો છે એ જંગલોનો પણ અત્યારે નાશ થાય છે. આપણે હમણાં થોડાક સમય પહેલા જ તમે બધાએ કદાચ સમાચારની અંદર ને એમાં જો કદાચ જોયું હોય જાણ્યું હોય તો તમને ખ્યાલ હશે કે એમેઝોનના જંગલોમાં ખૂબ ભીષણ આગ ઘણા સમયથી લાગી છે. તો આના પરિણામે એમાંનો ઘણો ખરો વિસ્તાર જે છે ને એ બળી અને એ નાશ થઈ ગયો છે અને જેમાં વસવાવાળા જે સજીવો છે એ પણ સ્વાભાવિક છે, એ પણ બળીને નાશ જ પામવાના છે, મૃત્યુ જ પામવાના છે. તો એના પરિણામે એ જે આવી અમુક જે આગ લાગવાની પરિણામે દાવાનળ જે કોઈ પણ એમાં સર્જાય એના પરિણામે પણ આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ સિવાય માનવ પ્રવૃત્તિઓની જો આપણે વાત કરીએ તો એમેઝોનના જે જંગલો છે, એમેઝોનના જંગલોની અંદર એમાં ખાસ કરીને સોયાબીનની ખેતી કરવા માટે થઈ સોયાબીનની ખેતી માટે ઘણો ખરો જે જંગલ વિસ્તાર જે છે એ જંગલ વિસ્તારની એમાં શું કરવામાં આવ્યું છે તો કે એનો નાશ કરવામાં આવ્યો છે. ખેતી માટે જંગલો કાપવામાં આવે છે અને જંગલનો નાશ થાય છે. આટલું જ નહીં, ગૌમાંસ આપતા જે કોઈ પણ એમાં પ્રાણીઓ છે, બરાબર, ગૌમાંસ આપતા જે પ્રાણીઓ છે કે દૂધ આપવાવાળા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના ઘાસચારા માટે પણ એ જંગલો જે છે એ જંગલનો નાશ થાય છે. બરાબર, જંગલનો નાશ થાય છે. તો આવી રીતે એમાં ઘણી બધી કારણોસર જંગલો જે છે જંગલો એમાં આપણને ઘટતા જતા જોવા મળતા હોય છે અને એના પરિણામે એ સજીવો જે છે ત્યાં વસવાવાળા એ સજીવો નાશ પામતા હોય છે. કેટલાક બાબતોની અંદર જો આપણે વાત કરીએ તો ઘણી જાતિઓ એવી છે કે જે પ્રદૂષણને પરિણામે પણ નાશ પામતી હોય છે. બરોબર, જંગલમાં આગ લાગે, ધુમાડો બધું સર્જાય તેના પરિણામે પણ એમાં નાશ પામતી હોય છે. એટલે એમાં ઘણી બધી જાતિઓ એવી છે કે એ જાતિઓ એમાં જે કોઈ પણ વિસ્તારમાં પ્રદૂષણ ના પરિણામે જે છે એ પ્રદૂષણના પરિણામે પણ એ નાશ પામે છે. આપણે જો એમાં ઉદાહરણ તરીકે એમાં વાત કરીએ તો ભાઈ અત્યારે ઘણી ઇન્ડસ્ટ્રીઝ જે છે પોતાનું જે પ્રદૂષિત પાણી એ નદીઓમાં ઠલવે છે, કોઈ સમુદ્રમાં ઠલવે છે. તો એ પ્રદૂષિત વિસ્તારની અંદર એના પરિણામે શું થાય? તો એ સ્વાભાવિક છે કે ભાઈ માછલીઓ જે છે અથવા જે કોઈ પણ એમાં જળાશયમાં રહેવાવાળા જે પ્રાણીઓ છે એ નાશ પામવાના છે. એટલે માછલીઓ જે છે મૃત્યુ પામે ને કિનારા તરફ આવી જતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ જે છે તે એની અંદર આપણને જોવા મળતી હોય છે અને એની આફ્ટર અસર કોના ઉપર થાય છે તો કે માનવ સમુદાય. એટલે એની અસર જે છે ગંભીર અસર માનવ સૃષ્ટિ ઉપર પણ આપણને જોવા મળતી હોય છે. આ સિવાય જો આપણે વાત કરીએ તો માનવ પ્રવૃત્તિઓને પરિણામે એમાં જે કોઈ પણ માનવ પ્રવૃત્તિ ના પરિણામે જે વિશાળ જે કોઈ પણ એમાં જંગલ વિસ્તાર હતો, બરોબર, એ જંગલ વિસ્તાર જે છે એનું જે નિવાસસ્થાન હતું એ નિવાસસ્થાનને વિશાળ નિવાસસ્થાનને શું કરવામાં આવે છે? અવખંડન કરવામાં આવે છે. એને ટુકડામાં વહેંચવામાં આવે છે. જેથી એમાં ઘણા બધા જે સજીવો છે, ખાસ કરીને જે બધા એમાં વિદેશી પક્ષીઓ જે આવતા હોય, કોઈ એવા પ્રાણીઓ હોય કે જે માઇગ્રેટરી જે એનિમલ કે બર્ડ્સ હોય, બરાબર, એવા જે વિદેશી પક્ષીઓ છે તો એ વિદેશી પક્ષીઓને એમાં ઘણી બધી પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ, બરાબર, પ્રાણીઓ ને એમાં ઘણી જે સમસ્યા જે છે એ સમસ્યા એમાં સર્જાતી હોય છે. એટલે એને ઘણી બધી આ રીતે પણ સમસ્યાઓ જે છે એમાં એ સર્જાતી જોવા મળતી હોય છે, બરાબર. અને એના ઉપર પણ એની ઘણી બધી જે વિપરીત અસર જેને આપણે કહી શકાય.
બરાબર. આ જે બધી વાતની આપણે જે વાત કરીએ છીએ ભાઈ વસવાટી નુકસાનને પરિણામે આટલી બધી બાબતોની અંદર જો આપણને થતું જોવા મળે, છતાં પણ જો એની ગંભીરતા ન હોય તો સ્વાભાવિક છે કે જૈવ વિવિધતા જે છે, જૈવ વિવિધતાનો ટૂંક સમયમાં શું થવાનો છે તો કે એ નાશ થવાની જ પ્રવૃત્તિઓને કારણે આપણને થતી જોવા મળતી હોય છે. હવે આ એક વાત આપણે એમાં જોઈએ. હવે આપણે બીજી જો એની અંદર વાત કરીએ, બરાબર, તો એમાંનો બીજો પ્રકાર અથવા તો બીજો જે કોઈ પણ નાશ થવાનું કારણ એ છે અતિશોષણ. 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 તો એમાં અતિશોષણની અંદર શું હોય? તો અતિશોષણની અંદર મનુષ્ય જે છે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે છે, પણ આપણને લાલચ ઉત્પન્ન થાય કે હજી હું આ વધારે ભેગું કરી લઉં, હજી એ જંગલમાંથી લાકડું વધારે લઈ લઉં. જરૂરિયાત હોય એટલે આપણે ઉપયોગ કરીએ જ છીએ, પણ છતાં પણ જો એની અંદરથી આપણી જે લાલચ છે, જેને આપણે લોલુપતા તરીકે ઓળખીએ છીએ, જો એ લોલુપતા મનુષ્યની અંદર જો જાગે તો સ્વાભાવિક છે કે લાલચુ પ્રવૃત્તિ કે પ્રકૃતિના પરિણામે એ પ્રાણીઓનું શું કરવાનું છે? અતિશોષણ કરવાનું છે. એટલે આ પેલા જેવી છે કે આપણે તમે એક વાત સાંભળીએ છે ભાઈ જે સોનાના ઈંડા આપતી મરઘી હોય તો આપણે એની અંદરથી ઈંડું ન લઈએ. આપણે એવું વિચારીએ ઘણા લોકો કે હજી એના અંદર ઈંડા હશે તો, પણ મરઘીને જ્યારે એ મારી નાખે ને એને મરઘીને જ્યારે એમાંથી એનું જોઈએ એના પેટની અંદર પાચન તંત્રમાં કેવા તો એની અંદર કોઈ ઈંડા જ નથી હોતા. એટલે આને લાલચ કહેવાય. એટલે લાલચથી આપણે બધું ગુમાવવાની વારો એક દિવસ આવવાનો છે. તો આ જે લાલચ છે, બરાબર, એ આપણે કુદરતી રીતે આપણે એની અંદરથી ઘણી બધી વસ્તુ મેળવતા જોઈએ છે. એટલે મનુષ્ય જે કુદરતમાંથી ખોરાક સંબંધિત હોય કે વસવાટ જે કોઈ પણ સંબંધિત એમાં જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ પ્રકૃતિમાંથી મેળવે છે, નિવસન તંત્રમાંથી મેળવે છે, બરાબર, એ તો એમાંથી મેળવે જ છે. પણ જે લોલુપતા ઉત્પન્ન થઈ છે, બરાબર, કે હજી આપણે એમાં આ પેલા જેવું છે કે ભાઈ આપણે પોતાના પૂરતું જ નહીં, આપણે 7 પેઢીનું બધું ભેગું કરીને ઘણા બધા જે છે ભેગું કરીને બેઠતા હોય છે. આને પરિણામે એમાં ઘણી બધી જે કોઈ પણ જીવસૃષ્ટિ છે, જીવસૃષ્ટિ એના પરિણામે નાશ પામતી હોય છે. એટલે પ્રકૃતિમાંથી મેળવે છે, પરંતુ લોલુપતા, લાલચ જેને આપણે કહીએ છીએ, એ લોલુપતાથી મનુષ્ય એ વધારે એમાં જે કોઈ પણ જીવસૃષ્ટિ જે છે જીવસૃષ્ટિનો નાશ કરે છે. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર તો પેસેન્જર પિજિયન, બરાબર, અને સ્ટીલર સી કાઉ, આ બંને જે છે એટલા માટે જ એ તાજેતરમાં નાશ પામે છે, બરાબર, જે એટલા માટે તો એ તાજેતરમાં નાશ પામે છે. આટલું જ નહીં, આ બાબત વનસ્પતિ ઉપર પણ લાગુ પડે છે કે આપણે ઘણી બધી વનસ્પતિમાં જો ખ્યાલ આવે ને કે આ વનસ્પતિનો આવી રીતે ઉપયોગ થાય, જેમ કે ઉદાહરણ તરીકે ચંદન, કોઈને ન આપણે કોઈને બતાવી ન શકીએ જો આ ચંદન છે તો બીજે દિવસે ત્યાં ન હોય, બરાબર, એનું અપહરણ થઈ ગયું હોય ત્યાંથી. એટલે આવી પરિસ્થિતિના પરિણામે એમાં જેની ખરેખર વાસ્તવિક રીતે જરૂરિયાત ન હોય, જરૂરિયાત પૂરતી જ વસ્તુનો ઉપયોગ આપણે કુદરતમાંથી કરવો જોઈએ. હું ગાંધી બાપુએ પણ એની અંદર ઘણી બધી પોતાની જે વાત દર્શાવી છે, પર્યાવરણ પ્રત્યેની પ્રેમ પણ એના દ્વારા દર્શાવવા આવે છે. તો જરૂરિયાત પૂરતી વસ્તુ જે છે એ જ એમાંથી આપણે લઈએ તો જ કુદરતને આ બધા બાબતને શું કહી શકાય આપણે? સસ્ટેનેબલ જે ફોરેસ્ટ્રી જે છે, બરાબર, કે ભાઈ આપણે એનો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી એ જે નિવસન તંત્ર છે કે જે જંગલ વિસ્તાર છે એને નુકસાની ન પહોંચે. તો એવી રીતે વધુ પડતો એમાં શિકાર જે છે એ બધું થવા માંડે, એટલા માટે પણ એ નાશ પામવા માંડ્યું છે. એટલે બીજી જો વાત કરીએ તો વધુ પડતા એ શિકારથી ઘણી બધી જે દરિયાઈ જીવ છે, દરિયાઈ જીવ સૃષ્ટિ,
બરાબર, એ પણ નાશ પામે છે. તો ઘણી બધી એમાં આ બધી બાબતો જે છે દરિયાઈ જીવસૃષ્ટિના પરિણામે પણ આપણને નાશ પામતો જોવા મળી શકે છે. તો આ બીજી બાબત આપણે એને કહી શકાય છે. હવે ત્રીજી જો બાબતનો આપણે સમાવેશ કરીએ તો એ છે ઘણી બધી અલગ અલગ પ્રકારની વિદેશી જાતિઓ જે છે એ વિદેશી જાતિઓનું આક્રમણ. તો વિદેશી જાતિઓનું આક્રમણ એટલે વિદેશી જાતિ એટલે આપણે અહીંયા માત્ર સજીવની અંદર ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણીઓની જ વાત કરવાની છે, મનુષ્યની વાત ન કરતા પાછા. ભાઈ અંગ્રેજો અહીંયા આવી, હા એને નુકસાન જ પહોંચાડ્યું છે ભારતીય સંસ્કૃતિને, પણ અહીંયા આપણે વિદેશી જાતિઓનું આક્રમણ જે છે એ જે વિવિધતાની દૃષ્ટિએ નુકસાની કેવી રીતે પહોંચી છે એના વિશેની આપણે વાત કરીએ તો મનુષ્ય જે છે પોતાના ફાયદા માટે કોઈ પણ એમાં અથવા તો એની જરૂરિયાત હોય, જરૂરિયાતને પૂરી પાડવા માટે થઈને એક નિવસન તંત્રમાંથી અથવા તો એક જે એમાંનું ભૌગોલિક સ્થાન છે ત્યાંથી બીજા ભૌગોલિક સ્થાન ઉપર એ જે પક્ષીઓ કે પ્રાણીઓ કે બધાને લઈ જતા હોય છે, જેને પરિણામે ત્યાંની જે લોકલ જાતિઓ જે હોય ને એને ખૂબ મોટી ગંભીર નુકસાની પહોંચી શકે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે અહીંથી ગીરના જંગલમાંથી સિંહને આપણે મધ્યપ્રદેશમાં લઈ જઈએ તો સ્વાભાવિક છે કે બંને મધ્યપ્રદેશની અંદરના વિસ્તારોમાં જે સજીવો ત્યાંના જે લોકલ એનિમલ્સ જે છે એને મુશ્કેલી પડવાની છે અને જેને આપણે ત્યાં માઇગ્રેટ કરીએ છીએ એને પણ મુશ્કેલી પડી શકવાની શક્યતાઓ છે. તો આ રીતે એમાં એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારની અંદર મનુષ્ય જે છે એ પોતે કાં તો મતલબ એ અને ખ્યાલ ન હોય એવી રીતે એટલે કે જાણતા કે અજાણતા એ ભૌગોલિક વિસ્તાર જે કોઈ પણ એમાં સજીવો છે એ સજીવોને એક બીજી જગ્યાએ એમાં સ્થળાંતરણ કરાવતા હોય છે. એટલે મનુષ્ય એ જાણતા કે અજાણતા એક ભૌગોલિક વિસ્તારમાંથી સજીવને જાતિને અન્ય વિસ્તારમાં લઈ જાય છે જેથી ત્યાં જોવા મળતી જે સ્થાનિક જાતિ છે એ સ્થાનિક જાતિને ઘણું નુકસાન થાય છે. બરાબર, તો ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ ઘણી બધી જાતિઓના ઉદાહરણ આપણે જાણીએ છીએ આમ તો જેમ કે ઉદાહરણ તરીકે ગાજર ઘાસ, બરાબર, જેને આપણે પાર્થેનિયમ તરીકે ઓળખીશું. બીજી આપણે વાત કરીએ તો એમાં છે ગાંધારી અથવા ગંધારી, જેનું વૈજ્ઞાનિક નામ છે એમાં લેન્ટેના કેમેરા. બરાબર, આ સિવાય એમાં જળકુંભી વોટર હાયન્થસ, બરાબર, આઇકોર્નિયા ક્રેસિપિસ. તો આવી જે વગેરે વનસ્પતિઓ છે, બરાબર, એમાં ગાજર ઘાસ જે છે એ તો વિદેશમાંથી ઘઉંની સાથે એમાં આવી ગયેલું. લાંટાના જે છે એ પણ સુશોભિત વનસ્પતિ તરીકે લાવવામાં આવે છે. જળકુંભીને પણ એ જ રીતે એટ્રેક્ટિવ ફ્લાવર ગણી અને એને અહીંયા આપણે લાવવામાં આવે છે. આ સિવાય આ મનુષ્ય સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી બધી ગંભીર અસર જે છે એના પરિણામે આપણને જોવા મળતી હોય છે. આ ઉપરાંત જળ સંવર્ધન માટે જો આપણે વાત કરીએ તો આફ્રિકન કેટફિશ, બરાબર, આફ્રિકન કેટફિશ જે છે જેનું એમાં ક્લેરિયાસ ગેરીપિનસ આ એનું વૈજ્ઞાનિક નામ છે. આફ્રિકન કેટફિશ જે છે એ આફ્રિકન કેટફિશ ને એની અંદર જળ સંવર્ધન માટે ગેરકાયદેસર રીતે એમાં લાવવામાં આવ્યું ને ગેરકાયદેસર લાવવામાં આવ્યું અને જે જળાશયમાં એને મૂકવામાં આવી
ત્યાંની જે સ્થાનિક જે લોકલ કેટફિશ હતી ને, જે પાણીમાં હતી, એ બધાને આ કેટફિશ, આફ્રિકન કેટફિશ જે છે એનો શિકાર બનાવી નાખ્યો, એટલે એ ખાઈ ગઈ. બરાબર, એટલે આફ્રિકન કેટફિશ જે છે, જેથી એની જે સ્થાનિક જે કેટફિશ છે એ કેટફિશને એમાં ઘણું મોટું નુકસાન જે છે એ પહોંચ્યું છે. નુકસાન. આ ઉપરાંત એની અંદર બીજી જો આપણે વાત કરીએ તો મીઠા પાણીની જે નાઇલ પર્સ માછલી, જે પૂર્વ આફ્રિકાની અંદરથી વિક્ટોરિયા સરોવરમાં એમાં દાખલ કરવામાં આવી હતી. બરાબર, તો એની અંદર નાઇલ ફિશ, તો એમાં એની અંદરની જે નાઇલ પર્સ માછલી, આ નાઇલ પર્સ જે છે એ નાઇલ પર્સ માછલી જે છે એને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. બરાબર, પૂર્વ આફ્રિકા એની અંદરનું વિક્ટોરિયા સરોવર, એમાં દાખલ કરવામાં આવે છે. તો ત્યાં જોવા મળતી જે એની અંદરની ખાસ કરીને સ્થાનિક જે સિચલીડ જે છે, બરાબર, તેથી સ્થાનિક સિચલીડ એની લગભગ 200 જાતિ જે છે ને એ નાશ પામી. એટલે આ રીતે નાઇલ પર્સ માછલી જે છે એને પૂર્વ આફ્રિકાની અંદરના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરી. ત્યાં એ સરોવરની અંદર સિચલીડ જે છે એની 200 જાતિઓ જ્યાં ત્યાં વસવાટ કરતી હતી બધી નાશ પામી, કારણ કે નાઇલ પર્સ એનો શિકાર કર્યો છે. તો આવી રીતે ઘણી બધી માછલીઓની બધું જે છે એ એક સાથે આપણને એમાં ઘણી બધી લુપ્તતા થતી જોવા મળતી હોય છે. બરાબર, એ પણ એની અંદર આપણે જોઈ શકાય છે. હવે ચોથી બાબત જો આપણે વાત કરીએ એની અંદર, તો એ છે સહલુપ્તતા. સહલુપ્તતા એટલે શું? સહલુપ્તતા એટલે ઘણી બધી જાતિઓ એવી હોય કે જે એકબીજા ઉપર નભવાવાળી હોય છે, જે એકબીજા ઉપર આધારિત હોય છે, કે જેનું જીવન એક બીજી જાતિ ઉપર આધારિત છે. તો એ જાતિ નાશ પામી તો આપોઆપ એની સાથે સંકળાયેલી અથવા એની સાથે સંલગ્ન ધરાવતી જાતિ જે છે એ નાશ પામવાની છે. એટલે એમાં ઘણી જાતિઓ જે એકબીજા સાથે સંલગ્ન હોય છે. એટલે એક જાતિનો નાશ થવાથી તેની સાથેની જે બીજી જાતિ છે તે પણ એમાં નાશ પામે છે. તો આ રીતે એની અંદર ઉદાહરણ તરીકે જો આપણે એમાં વાત સમજીએ કે ભાઈ જે કોઈ પણ એમાં સહલુપ્તતાની અંદર, તો કે જલજ માછલીની આપણે વાત કરીએ. ઉદાહરણ તરીકે એમાં એક માછલી કે જેની સાથે ઘણા ઉભય એમાં પરોપજીવી જીવતા હોય, બરાબર, એની સાથે પરોપજીવી એમાં માછલીની સાથે, તો આ માછલી નાશ પામી તો એની સાથેના પરોપજીવીઓ જે છે એ પણ એમાં સાથે સાથે નાશ પામવાના છે. વનસ્પતિઓની અંદર પણ આ પ્રકારે આપણને જોવા મળે. જેમ કે ખાસ કરીને આ બાબત જે છે પરાગનયનની અંદર પણ એમાં આ જ લાગુ પડે છે. પરાગનયન, તો પરાગનયનમાં પણ અમુક જે વનસ્પતિ હોય એ ચોક્કસ પ્રકારના જ જે એમાં પરાગ વાહકો ભાગ લેતા હોય છે, પરાગનયન માટેના વાહકો. તો એ વાહકોમાંથી કોઈ વાહક જે છે એ કદાચ એમાં નાશ પામે તો એના પરિણામે પરાગનયનની પ્રક્રિયા શક્ય નથી બનવાની. તો એ જાતિનો ત્યાંથી જે કોઈ પણ એમાંની જે પ્રક્રિયાઓ છે, પ્રાજ્ઞાનિક પ્રક્રિયાઓની બધી અવરું થઈ જવાનું છે. એટલે આ બાબતને આપણે સહલુપ્તતા, એટલે એક જાતિ લુપ્ત થવાની સાથે એની સાથે સંકળાયેલી જે બીજી જાતિ જે છે એ પણ એમાંથી આપણને લુપ્ત થતી જોવા મળી શકે છે. તો આ જે બધી બાબતોની આપણે ચર્ચા કરી છે, જૈવ વિવિધતાની નુકસાની જે છે એના માટેના જે મુખ્ય જે કારણો છે એ કારણો વિશેની આપણે ચર્ચા કરી. 4 બાબતને ખાસ યાદ રાખજો. કેટલાક ઉદાહરણ જે છે એમાં એ પણ તમારે યાદ રાખવાના છે, બરાબર. એક છે વસવાટી નુકસાન અને અવખંડન, અતિશોષણ છે, વિદેશી જાતિનું આક્રમણ છે અને સહલુપ્તતા.
છે. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખશું, બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું.